ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, એલિટ પરિવાર તરફથી સૌને જય શ્રી કૃષ્ણ. આપણો દિવસ સુખમય રહે એવી શુભેચ્છા. આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી સૂચકાંક, બરાબર છે. સૂચકાંકના વિશિષ્ટ સૂત્રો એટલે કે લાસ્પિયર, પાસે, ફિશર અને ભારિત મધ્યક એટલે કે ભારિત રીતે સૂચકાંક જે રીતે શોધી શકાય એના વિશેની માહિતી મેળવી હતી. અને એમાં આપણે ખાસ વાત કરી હતી કે લાસ્પિયર, પાસે ને ફિશર 5 માર્કમાં બોર્ડની પરીક્ષામાં દર વર્ષે હોય જ છે દાખલો. એટલે ખાસ ધ્યાન રાખજો, સૂત્ર કઈ રીતે તૈયાર કરવાનું એ આપણે સમજાતા, બરાબર છે. એટલે લેક્ચરમાં જે આપણે સમજાતા એ ખૂબ જ અગત્યનું હતું. અચલ આધાર અને પરંપરિતની આધાર વિશે પણ આપણે ત્યારે અભ્યાસ કર્યો. તો તમારી ટેક્સ્ટ બુકમાં વિશિષ્ટ સૂત્રો પછી સૂચકાંકના ગુણધર્મો એવો એક મુદ્દો આપેલો છે કે ફિશરના સૂચકાંકના ગુણધર્મો કોને કહે છે અથવા ફિશરના સૂચકાંકના ગુણધર્મો કયા છે એના વિશેની ચર્ચા આપણે કરવાની છે. અને ફિશરના સૂચકાંકને આદર્શ સૂચકાંકનું સૂત્ર શું કામ કહેવામાં આવે છે એના વિશેની પણ આપણે આજે વાત કરશું, બરાબર છે. તો પહેલા તમને ખબર હોય છે કે ફિશરનો સૂચકાંક એટલે કયું? તો કે ફિશરનો સૂચકાંક એટલે એને IF વડે ઓળખવામાં આવે અને એ રૂટમાં IL ગુણ્યા IP, બરાબર છે. એટલે કે લાસ્પિયર અને પાસેનો ગુણોત્તર મધ્યક છે, બરાબર છે. એટલે કે ગુણોત્તરની રીતે શોધતું સૂત્ર છે કયું? તો કે ફિશરનું સૂચકાંકનું સૂત્ર છે એ લાસ્પિયર અને પાસેના સૂચકાંકનું ગુણોત્તર શોધતું સૂત્ર છે. હવે તમને પ્રશ્ન એમ થાય કે લાસ્પિયર અને પાસેનું સૂત્ર કયું? તો કે લાસ્પિયરનું સૂત્ર ને IL અને પાસેના સૂત્રને આપણે IP વડે ઓળખીએ, બરાબર છે. લાસ્પિયરના સૂત્ર તૈયાર કરતી વખતે આપણે વાત કરી હતી કે સિગ્મા કરી P1 ના છેદમાં P0 બેમાં મૂકી દેવાનું, બરાબર છે. આ પેલું સ્ટેપ સૂત્ર યાદ રાખો. P1 ના છેદમાં P0 ઓલા નીચે પાસેમાં પણ P1 ના છેદમાં P0 મૂકી દેવાનું. એ આપણે સૂચકાંકનું સૂત્ર હતું. P1 ના છેદમાં P0 ગુણ્યા શું હતું? તો કે 100. આપણે આટલું સૂત્ર તો આપણે સૂચકાંકનું સૂત્ર હતું. હવે આ Q0 વડે ભાર આપવામાં આવે છે અને આને Q1 વડે ભાર આપવામાં આવે છે. Q0 અને Q1 એટલે શું? તો કે જથ્થો, બરાબર છે. જૂના વર્ષનો જથ્થો એને આપણે કેના વડે ઓળખશું? તો કે Q0 વડે ઓળખશું અને નવા વર્ષનો જથ્થો છે એને આપણે Q1 વડે ઓળખશું, બરાબર છે. એટલે કે આ નવા વર્ષનો ભાવ ગુણ્યા જૂના વર્ષનો જથ્થો, જૂના વર્ષનો ભાવ ગુણ્યા જૂના વર્ષનો જથ્થો એવાનો શાબ્દિક અર્થ થાય, બરાબર છે. આ બે સૂત્રનો ગુણોત્તર મધ્યક છે ફિશરના સૂચકાંક, બરાબર છે. એના વિશે આપણે ચર્ચા કરી કે ફિશરના સૂચકાંકને આદર્શ સૂત્ર શા માટે કહેવામાં આવે છે. તેનો પહેલો મુદ્દા વિશે ચર્ચા કરી તો કે ચાલુ વર્ષ અને આધાર વર્ષ, બરાબર છે. બંનેના ભાવ અને બંનેના જથ્થાને ધ્યાનમાં લે છે. તો કે જો આ ચાલુ વર્ષ છે અને આધાર વર્ષ છે. આધાર વર્ષનો જથ્થો છે અને આ ચાલુ વર્ષનો જથ્થો છે. બંનેના જથ્થાને ધ્યાનમાં લઈ અને ગણતરી કરે છે. દાખલા તરીકે લાસ્પિયર અને પાસેનો ગુણોત્તર છે એટલે એમાં બે વસ્તુ આવી ગઈ, ચાલુ વર્ષ અને આધાર વર્ષનો જથ્થો અને ભાવ બંને વસ્તુ આવી ગઈ. તે બંને વર્ષના જથ્થા અને ભાવને ધ્યાનમાં લે છે. એટલે કે એમાં બધી વસ્તુઓને તે આવરી લે છે. એટલે કેવું સૂત્ર કહેવાય? આદર્શ સૂત્ર કહી શકાય. જો એક માર્કમાં અથવા બે માર્કમાં આવો પ્રશ્ન પૂછાય છે કે સૂચકાંકમાં ફિશરના સૂચકાંકને શા માટે આદર્શ સૂત્ર તરીકે ગણવામાં આવે છે, તો તમારે આમાંથી કોઈ પણ બે મુદ્દા લખવાના આવશે, બરાબર છે. અહીંયા આ મુદ્દો છે એટલે ખાસ આપણે એને વિશે સમજશું, બરાબર છે. એના પછી ચાલુ વર્ષ અને આધાર વર્ષ કમ્પ્લીટ થઈ ગયું. એના પછી IL અને IP નો ગુણોત્તર મધ્યક છે, બરાબર છે. IL અને IP એટલે કે લાસ્પિયર અને પાસેનો ગુણોત્તર છે. એનો મતલબ શું છે? તો કે તમે આગળ ભણશો સૂચકાંકમાં એમાં તમને આવશે કે શ્રેષ્ઠ રીત કઈ સૂચકાંક શોધવાની. એ શ્રેષ્ઠ રીત છે અથવા આદર્શ રીત કોને કહેવાય? તો કે ગુણોત્તર. આપણે ગુણોત્તરની રીત છે એ શું કહેશું? આદર્શ રીત કહેશું. આપણે આની પહેલા જ થઈ જાય કે સાપેક્ષમાં જે રીત હોય એટલે કે P1 ના છેદમાં P0 કરીને આપણે શોધતા શું હતું? તો કે ગુણોત્તરની રીત હતી, સાપેક્ષની રીત હતી. એ કેવી રીત કહેવાય? તો કે આદર્શ રીત કહી શકાય. આ રીત છે કેવી છે? આદર્શ રીતમાં ગણી શકાય.
જો તમારે કોઈ સમજાવવાનું આવશે નહીં, તમારે તો ખાલી આ મુદ્દા જ પાકા કરવાના છે, કોઈ પણ બે, પણ તમને એ વસ્તુ યાદ રહે એટલે તમારે સમજવી જરૂરી છે, બરાબર છે? કે આ કેવા શું માંગે છે, તો આ મુદ્દો શું કહેવા માંગે છે એના વિશે તમને સમજાવું છું. તમારે આવી કઈ વસ્તુ યાદ રાખવાની નથી, તમારે કોઈ પણ બે કે ત્રણ મુદ્દાઓ યાદ રાખવાના છે. એના પછીનું ખાસ છે એમસીક્યુ ને 1 માર્કમાં પૂછાય છે કે ફિશરના સૂચકાંક આદર્શ પરીક્ષણોનું સમાધાન કરે છે. કેવા પરીક્ષણો? તો કે સમય વિપર્યાસ અને પદ વિપર્યાસ, બરાબર છે? સમય વિપર્યાસ અને પદ વિપર્યાસ તમારે ખાલી આના નામ યાદ રાખવાના છે, તમારે કોર્સમાં આવી કોઈ વિગતો છે નહીં, બરાબર? એટલે એના વિશે આપણે કઈ સમજવાનું રહેતું નથી. તમને એ પૂછે કે સૂચકાંક છે એ કયા પરીક્ષણોનું સમાધાન કરે છે, તો તમારે આ બે નામ યાદ રાખવાના, સમય વિપર્યાસ અને પદ વિપર્યાસ, બરાબર છે? એવા પરીક્ષણો એને ભૂતકાળમાં હશે એ બે પરીક્ષણોનું એને શું કર્યું છે તો કે સમાધાન કર્યું છે. તમારે ખાલી નામ યાદ રાખવાના છે, તો બધું ડિટેલમાં કઈ યાદ રાખવાની જરૂર નથી. એના પછી તો કે લાસ્ટ યર અને પાસેના દોષો રહેલા હોય એને સંતુલિત કરે છે. સંતુલિત એટલે શું? તો કે બેલેન્સ કરે છે. દાખલા તરીકે લાસ્ટ યરમાં કઈ ભૂલ રહી ગઈ તો એને સંતુલિત કરી નાખે, અને પાસેમાં કઈ ભૂલ રહી ગઈ તો બંનેને શું કરે છે? સંતુલિત કરે છે. કારણ કે બંનેનો શું કરે છે? એ ગુણાકાર કરીને રૂટ કાઢે છે, એટલે ગુણોત્તરમાં મળે છે. તો ત્યારે લાસ્ટ યર અને પાસેના ફિશરમાં રહેલા દોષોને શું કરે છે? એ સંતુલિત કરે છે. ફિશરના સૂચકાંક આદર્શ સૂચકાંક શા માટે કહેવામાં આવે છે? એના ચાર મુદ્દા હતા. પહેલું કયું હતું? તો કે ચાલુ વર્ષ અને આધાર વર્ષ બંનેના જથ્થા અને ભાવને ધ્યાનમાં લે છે, એટલે કે બધી વસ્તુ આવરી લે છે, એટલે આદર્શ કહેવાય. બીજું, લાસ્ટ યર અને પાસેના ગુણોત્તરને ધ્યાનમાં લે છે, તો ગુણોત્તર એ સૌથી આદર્શ રીત કહેવાય સૂચકાંક શોધવાની. તો એ આને લાસ્ટ યર અને પાસે બંને જે સારા સૂચકાંક શોધે છે એ બંનેનો ગુણોત્તર શોધે છે, એટલે એને આવા સૂત્રને શું કહેશું આપણે? આદર્શ સૂચકાંકનું સૂત્ર કહેશું. પછી કે વિવિધ પરીક્ષણોનું સમાધાન કરે છે, તો કે કેવા? તો કે સમય વિપર્યાસ અને પદ વિપર્યાસ જેવા પરીક્ષણોનું શું કરે છે? સમાધાન કરે છે. અને છેલ્લે કે લાસ્ટ યર અને પાસેમાં રહેલા દોષોને શું કરે છે? સંતુલિત કરે છે. એટલે કે આ બેમાં કોઈ ખામી રહી ગઈ તો ફિશરના સૂત્રમાં એ શું થઈ જાય? તો કે બેલેન્સ થઈ જાય, બરાબર છે? એટલે કે લાસ્ટ યર અને પાસેના સૂત્રોના દોષોને સંતુલિત કરે છે, અથવા એના જવાબો હોય છે એને સંતુલિત કરે છે. હવે તમારે આમાંથી 2 માર્કમાં અથવા 1 માર્કમાં થિયરીમાં મુદ્દો પૂછાશે, એટલે 2 માર્ક અથવા 1 માર્કમાં આઈએમપી આ મુદ્દો કહી શકે, બરાબર છે? 2 માર્ક અથવા 1 માર્કમાં પૂછાઈ શકે. ત્યારે પૂછાય છે કે આદર્શ સૂચકાંકનું સૂત્ર જણાવો, સૂચકાંકના લક્ષણો અથવા ગુણધર્મો જણાવો. એના પછી એટલે કે આ પોઈન્ટ પૂરો થઈ જાય એના પછી તમારે ઉદાહરણ છે. કેના? તો કે તમે અત્યાર સુધી જે થિયરી ભણ્યા આ ભારતના, પછી લાસ્ટ યર પાસે અને ફિશર, બરાબર? એના ઉદાહરણ વિશે આપણે સમજશું, અને ઉદાહરણ પછી આપણે સ્વાધ્યાય ચાલુ કરશું, એટલે તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. ઉદાહરણ 11 છે તમારી ટેક્સ્ટ બુકમાં. એમાં વસ્તુ, ભાર, વર્ષ અને વર્ષ 2011 અને 2016 આપ્યું છે, એટલે કે તમારી ટેક્સ્ટ બુકમાં તમને આટલી માહિતી આપી છે, બરાબર છે? વસ્તુ આપી છે, ભાર આપ્યો છે, વર્ષ આપ્યો છે, 2 વર્ષ આપ્યા છે, અને એમ તમને કીધું છે કે ભારિતની રીતે ગણતરી કરો, બરાબર છે? એવું તમને ટેક્સ્ટ બુકમાં કીધેલું જ છે, બરાબર? હવે ભાર, વસ્તુ આપી છે તો વસ્તુને તો આપણે જેમ હતી એમ લખી, અહીંયા ભાર આપ્યો છે. ભારને આપણે કેના વડે ઓળખશું? તો કે W વડે ઓળખશું. વેઇટ કહેવાય, વેઇટ એટલે ભાર, એટલે આને કેના વડે ઓળખશું? આપણે W વડે ઓળખશું. જો ભારની જગ્યાએ મહત્વ લખ્યું હોય ત્યારે, બરાબર, તો એને પણ તમારે કેના વડે ઓળખવાનું? W વડે જ ઓળખવાનું, બરાબર? ભાર આપ્યું હોય, મહત્વ આપ્યું હોય, એ બંનેને એક જ ગણવાનું, બરાબર? એટલે એને W તરીકે આપણે ઓળખશું. ભાર આપ્યા છે 40, 25, 5, 20 અને 10, બરાબર? ભારિતની રીતે તમારે સૂચકાંક શોધવાનું કીધું હોય તો ભારિતની રીતનું સૂત્ર શું છે? તો કે I બરાબર સિગ્મા IW ના છેદમાં શું? તો કે સિગ્મા W, બરાબર? ભારની માહિતી આપેલી છે, એટલે ભારનો જે ટોટલ છે એને કેના વડે ઓળખશું? આપણે સિગ્મા D વડે, સિગ્મા W વડે આપણે ઓળખશું, બરાબર છે? જે ભારનો ટોટલ હોય એને આપણે કેના વડે ઓળખશું? તો કે સિગ્મા W વડે ઓળખીશું. ભાવ આપ્યા છે, ભાવ 2 વર્ષના આપ્યા છે, બરાબર છે? એટલે ભાવને
2011 છે ને 2016 છે નવું વર્ષ કોને કહેવાય તો કે 2016 ને કહેવાય એટલે એને આપણે કેના વડે ઓળખશું તો કે P1 તરીકે ઓળખશું બરાબર છે નવું વર્ષ છે એટલે જૂનું વર્ષ 2011 છે એટલે એને કેના વડે ઓળખશું તો કે P0 વડે ઓળખશું બરાબર છે એટલે કે P1 અને P0 વિશેની તમને સમજૂતી હોવી જોઈએ જૂનું વર્ષ છે એટલે આપણે P0 વડે ઓળખશું નવું વર્ષ છે એટલે આપણે P1 વડે ઓળખશું હવે તમારી પાસે આટલી જ માહિતી હતી એટલે કે તમારી પાસે W છે પણ તમારી પાસે I નથી I એટલે શું તો કે સૂચકાંક આપ્યો નથી તો સૂચકાંક શોધવા માટે આપણે જ્યારે સૂત્ર સમજ્યા ત્યારે પણ આપણે સ્પષ્ટતા કરી કે જ્યારે સૂચકાંક આપ્યો ન હોય ત્યારે તમારે I શોધવો પડે અને I શોધવાનું સૂત્ર જે તમે પહેલેથી જ ભણતા આવો છો એ જ છે P1 ના છેદમાં P0 ગુણ્યા 100 બરાબર છે જ્યારે માહિતીમાં ભારિત રીતે સૂચકાંક શોધવાનું કીધું હોય અને ભાર આપ્યો હોય અને I ન આપ્યું હોય ત્યારે તમારે I નું સૂત્ર મૂકી દેવાનું P1 ના છેદમાં P0 ગુણ્યા 100 બરાબર છે જ્યારે I નહીં આપ્યું હોય ત્યારે કમ્પલસરી અને દાખલામાં તમને P1 અને P0 ની માહિતી આપવી જ પડે બરાબર છે તો જ તમે I શોધી શકો એટલે એ બે માહિતી તમને ઓલરેડી દાખલામાં આપી જશે ક્યારેક આનાથી ઓપોઝિટ બને કે I આપ્યું હશે અને W નહીં આપ્યું તો W નું આપ્યું હોય તો P0 અને Q0 નો ગુણાકાર કરવાનો બરાબર છે P0 અને Q0 તમને દાખલામાં તો આપ્યા હશે અને બેનો ગુણાકાર કરીને તમે W શોધી શકો ક્યારેક એવા પણ દાખલા આવશે કે ભારે નહીં આપ્યું હોય અને સૂચકાંક પણ નહીં આપ્યું તો તમને કઈ કઈ વસ્તુ આપી હશે તો કે P0 આપ્યા છે P1 આપ્યા છે અને Q0 આપ્યા છે એટલે કે P1 ના છેદમાં P0 ગુણ્યા 100 કરીને તમારે I શોધવાના W શોધવા માટે P0 અને Q0 નો ગુણાકાર કરવાનો અને પછી પાછો I અને W બેનો ગુણાકાર કરવાનો રહેશે બરાબર એટલે તમને કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કે કઈ વસ્તુ નહીં આપી હોય તો શોધવા માટે બીજી વસ્તુ તો તમને દાખલામાં આપી જશે એના દ્વારા તમે સિમ્પલી રીતે શોધી શકશો હવે P1 અને P0 નો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય તો આપણે I ના સૂત્રમાં P1 ના છેદમાં P0 ગુણ્યા 100 ના સૂત્રમાં આપણે આની વેલ્યુ મૂકશું તો કે 200 ભાગ્યા 160 ગુણ્યા 100 કરશો તમે LCM માં તો જવાબ મળશે 125 600 ભાગ્યા 400 ગુણ્યા 100 કરશો એટલે જવાબ મળશે 150 એવી જ રીતે 70 ભાગ્યા 50 ગુણ્યા 100 એટલે 140 18 ભાગ્યા 10 ગુણ્યા 100 એટલે કેટલા મળશે 180 3 ના છેદમાં 2 ગુણ્યા 100 એટલે કેટલા મળશે 150 બરાબર છે એ રીતે તમારે ગુણોત્તર શોધવા અને I ની વેલ્યુ શોધી લેવાની છે I ની વેલ્યુ શોધાઈ ગઈ પછી I નો ગુણાકાર એની સાથે કરવાનો હવે તો કે W સાથે કરવાનો બરાબર છે I નો ગુણાકાર W સાથે કરવાનો એટલે 125 ગુણ્યા 40 કેટલા થશે 5000 150 ગુણ્યા 25 કેટલા થશે 37 50 3750 140 ગુણ્યા 5 એટલે કેટલા થશે 700 180 ગુણ્યા 20 કેટલા થશે તો કે 3600 150 ગુણ્યા 10 કેટલા થશે 1500 બરાબર છે એનો ટોટલ કરવાનો કેટલો આવશે તો કે 14550 છેદમાં કેટલા મૂકવાના તો કે W નો ટોટલ છે એને શું કરશું આપણે છેદમાં મૂકશું એટલે કેટલા આવશે 100 14550 ના છેદમાં 100 એટલે કેટલો જવાબ મળશે 145.50 તમારો ફાઇનલ આન્સર રહેશે બરાબર છે આ દાખલામાં બીજું કંઈ નહોતું આ દાખલામાં તમારે I શોધવાનો હતો I શોધીને IW નો ગુણાકાર કરવાનો હતો એટલે કે જ્યારે માહિતીમાં I ન આપ્યો ત્યારે તમે આ રીતથી I શોધી અને દાખલો ગણી શકો બરાબર છે દાખલામાં બીજું કંઈ બહુ ખાસ છે નહીં I અથવા W ન આપ્યો હોય તો તમે જુદી જુદી રીતે સૂત્ર સમજાવો અને સૂત્રની નીચે જ્યારે આપણે સમજાવતા હતા ત્યારે એના મુદ્દાઓ હતા કે I બરાબર P1 ના છેદમાં P0 ગુણ્યા 100 વડે શોધી શકશું W નો આપ્યો તો P0 અને Q0 નો ગુણાકાર કરીને W શોધી શકશું એ બધી વસ્તુઓ યાદ હશે તો દાખલાઓ બધા સરળતાથી થઈ શકશે બરાબર અને બીજી મેઈન વસ્તુ P1 અને P0 યાદ રહેવા જોઈએ કે P1 અને P0 ને સંજ્ઞામાં કઈ રીતે ઓળખશું એ ખ્યાલ હશે તો પણ તમારે બધું ક્લિયર થઈ જશે આપણે ઉદાહરણ 11 સમજ્યા હવે આપણે ઉદાહરણ 12 વિશે સમજશું હવે આપણે ઉદાહરણ 12 સૂચકાંકનું મહત્વનું 5 માર્કનો દાખલો
લાસ્પિયર પાસેને ફિશર, બરાબર છે. એનો દાખલો ઉદાહરણનો જે પહેલો છે એના વિશે આપણે સમજૂતી મેળવશું. બેઝિક દાખલો છે. બેઝિક દાખલામાં પહેલા તમારે દાખલો કઈ રીતે ચાલુ કરવો, કઈ રીતે એની ગણતરી આગળ વધારવી, કઈ રીતે સૂત્ર, કઈ રીતે કોલમ બનાવી, એના વિશેની આપણે ચર્ચા કરીશું અને દાખલો સમજશું. જો ઉદાહરણ 12 માં તમને વસ્તુ આપી છે ચોખા, દૂધ, બ્રેડ અને કેળા. પછી એકમ એક છે કિલોગ્રામ, મીટર, કિલોગ્રામ અને ડઝન, બરાબર છે. જો આ સામાન્ય દાખલો છે એટલે આમાં કિલોગ્રામની આગળ કોઈ સંખ્યા ઉમેરી નથી. જ્યારે એકમમાં ફેરફાર થશે એટલે કે એકમમાં અહીંયા આગળ કોઈ પણ સંખ્યા આવી હશે તો દાખલાની રીત ફરી જશે, એટલે કે દાખલામાં તમારે થોડી ગણતરીઓ કરવી પડશે. એ જ્યારે એવો દાખલો આવશે ત્યારે આપણે ચર્ચા કરીશું. ભાવ આપ્યો છે 2016 નો ભાવ પહેલા આપી દીધો છે અને 2015 નો ભાવ પછી આપ્યો છે. એટલે કે શું થાય, ક્યારેક તમને ભૂલ પડે કે 2015 નો ભાવ પછી આપ્યો છે 2016 નો પહેલા આપ્યો છે તો ભૂલથી તમે અહીંયા P0 P1 કેમાં ગડબડ થઈ શકે છે, બરાબર છે. પણ તમારે માઇન્ડ એકદમ ક્લિયર રાખવાનું કે જૂનો વર્ષનો ભાવ છે એટલે કે 2016 ભલે અહીંયા પહેલા આપી દીધું પણ 2015 છે એ જ જૂનું કહેવાય. એટલે કે અહીંયા પ્રાઇસ છે, ભાવ છે, એટલે કે એ કેવું થશે તો કે 2015 છે એટલે કેવું થશે તો કે આપણે જૂનું વર્ષ છે એટલે આને કેના વડે ઓળખશું, P0 વડે ઓળખશું. અને જથ્થો છે એને Q વડે ઓળખશું તો Q છે એને કહેવાય 0, બરાબર છે. જૂના વર્ષનો જથ્થો છે ક્વોન્ટિટી એટલે Q, એટલે એને Q0 વડે ઓળખશું આપણે. જૂનું વર્ષ છે એટલે આપણે 00 વડે ઓળખશું. 2016 છે નવું વર્ષ છે એટલે એને કેના વડે ઓળખશું, P1, અને જથ્થો છે એને Q એટલે કે Q1 વડે આપણે ઓળખશું, બરાબર છે. આમાં કઈ કન્ફ્યુઝન રહેવું જોઈએ નહીં, એ વસ્તુ ખાસ યાદ રાખજો, બરાબર. P1 અને P0 Q0 અને Q1 તમારા પરફેક્ટ સાચા હશે તો જ આગળનો દાખલો સાચો થશે, બાકી દાખલો ખોટો પડી જશે, બરાબર છે. એટલે કે આ જે ચાર વસ્તુ છે P0 Q0 P1 અને Q1 એ એકદમ ક્લિયર હોવી જોઈએ. જો એ ક્લિયર નહીં હોય તો દાખલા 5 માર્કનો 100% ખોટો પડશે. એટલે કે જૂનું વર્ષ છે એને આપણે Q0 P0 વડે ઓળખ્યા અને નવું વર્ષ છે એને આપણે P1 Q1 વડે ઓળખશું. તમારી રકમ ગમે તે રીતે અહીંયા P0 Q0 પહેલા આપ્યો હોય, Q1 આપ્યો હોય, પહેલા આપ્યો હોય, P1 પછી આપ્યો હોય, એની સાથે કઈ લેવા દેવા નથી. એ જેમ છે એમ જ તમારે અહીંયા રાખવાનું છે, બરાબર છે. પછીની ચાર કોલમ કઈ રીતે બનાવવી, એમાં ઘણાને મુશ્કેલી થતી હોય કે પછીની ચાર કોલમ આપણે કઈ રીતે ગોઠવશું. તમે એકાદ દાખલો ગણ્યા હશે પણ આ કોલમ તમારે કયા સિક્વન્સથી ગોઠવવાની એની એક રીત છે, બરાબર છે. તો કે પહેલા આપણે લાસ્ટ યર નું સૂત્ર જ મૂકશું, બરાબર. લાસ્ટ યર નું સૂત્ર કયું છે તો કે સિગ્મા P1 ના છેદમાં P0 ગુણ્યા 100 અને અહીંયા કેના વડે ભાગીએ છીએ આપણે Q0 વડે આપશું. પાસેનું સૂત્ર લખી તો P1 ના છેદમાં P0 આપણે લખી નાખશું. અહીંયા Q1 વડે ભાગ ગુણ્યા 100. હવે લાસ્ટ યર નું સૂત્ર ને ફિશર પાસેનું સૂત્ર પહેલા તમારે મૂકવાનું નીચે, એ સૂત્ર બનાવી લેવાનું. P1 ના છેદમાં P0 b માં મૂકીને અહીંયા Q0 વડે ભાગ આપવાનો. અહીંયા P1 ના છેદમાં P0 મૂકી Q1 વડે ભાગ આપવાનો. તો પહેલી કોલમ બનશે તમારી આ P1 Q0, બીજી કોલમ બનશે P0 Q0, ત્રીજી કોલમ બનશે P1 Q1 અને ચોથી કોલમ બનશે P0 Q1. એટલે કે તમારે સૂત્ર આધારે પછીની કોલમો તૈયાર કરવાની રહેશે. એ તમને શું કામ તો કે ઈઝી પડશે દાખલો ગણવામાં અને કોઈ કોલમ કે ખોટી કે ઊંધી લેવાઈ જાય નહીં. એટલે પહેલા સૂત્ર બનાવવાનું, સૂત્રમાં પહેલી જે કોલમ આવતી હોય એ આપણે પહેલામાં દર્શાવશું, બીજી કોલમ આવતી હોય બીજા, ત્રીજી, ચોથી, એમ સૂત્ર આધારે પહેલી, બીજી, ત્રીજી ને ચોથી કોલમ તમારે ગોઠવવાની. આ રકમ ગમે તે તમને ટેક્સ્ટબુકમાં આની એવી એવી હોય કે પહેલા Q બનાવ્યો હોય પછી P0 આપ્યો તો એની સાથે કઈ લેવા દેવા નહીં, એ જેમ છે એમ જ રાખવાની. ઘણા લોકો એમાં ચેન્જીસ કરતા હોય કે Q1 પહેલા કરી નાખે પછી P1 કરે, એવું કશું કરવાની જરૂર રહેતી નથી. તમારે પછીની ચાર કોલમ વ્યવસ્થિત થવી જોઈએ. ઈ તો રકમ જ છે, એમાં તમે કઈ ચેન્જીસ કરશો તો એનાથી કઈ લેવા દેવા કે ફાયદો થવાનો નથી. તમારે છેલ્લી ચાર કોલમ આ જ સિક્વન્સમાં બનાવવાની અને કેના ઉપરથી બનાવવાની તો કે સૂત્ર આધારિત બનાવવાની.
એટલે ભૂલ પડવાના ચાન્સીસ રહે નહીં. બરાબર છે. ખાસ આ વસ્તુનું ધ્યાન રાખજો. સૂત્ર આધારિત કોલમ બનાવજો એટલે ભૂલ પડે નહીં. હવે આપણે વાત કરીએ પહેલી કોલમ. તો પહેલી કોલમ છે P1 Q0. તો P1 કોને કહેશું તો કે આ 40 છે. એ વર્ષ 2016 નો ભાવ આપ્યો છે એટલે કે P1 અને Q0 40 ગુણ્યા 1 બરાબર. એ બેનો શું કરશું આપણે ગુણાકાર કરશું કે 40 એકા 40 એકા 40 થાય પછી 44 ગુણ્યા 12 બરાબર છે 528 પછી 50 ગુણ્યા 2 એટલે કેટલા થાય 100 થાય પછી 36 ગુણ્યા 2 એટલે 36 નું કેટલા થાય 72 થાય. એટલે કે આ સંજ્ઞા જોવાની P1 અને P1 ગુણ્યા Q0 એટલે કે P1 કોલમ અને Q0 કોલમનો શું કરવાનો છે તમારે ગુણાકાર કરવાનો છે. ત્યાર પછીની કોલમ છે P0 Q0 એટલે કે P0 અને Q0 એટલે કે 39 એકા 39 એટલે 39 આવી ગયા 40 ગુણ્યા 12 એટલે 480 બરાબર છે 45 ગુણ્યા 2 એટલે કે 90 30 ગુણ્યા 2 એટલે કે 60 એટલે કે P0 અને Q0 ની કોલમ પણ બની ગઈ. પછી આવશે P1 અને Q1 ની કોલમ. P1 અને Q1 ની કોલમ એટલે 40 ગુણ્યા 1.5 એટલે કેટલા આવશે 60. પછી આવશે 44 ગુણ્યા 10 એટલે 44 ગુણ્યા 10 કરશો એટલે કેટલા આવશે 440. પછી આવશે 50 ગુણ્યા 1.5 એટલે આવશે 75. 36 ગુણ્યા 1.5 એટલે આવશે 54. પછી એક કોલમ છે P0 Q1. P0 અને Q1 બરાબર 39 ગુણ્યા 1.5 એટલે 58.5 40 ગુણ્યા 10 એટલે 400 1.5 ગુણ્યા 45 એટલે 67.5 અને 30 ગુણ્યા 1.5 એટલે કેટલા આવશે 45. જો તમારે ગુણાકાર કરતી વખતે બીજી બે કોલમ ઢકાઈ જાય એવી રીતે અપ્લાય કરજો એટલે ભૂલ પડવાના ચાન્સીસ રહેશે નહીં. બાકી તમે 10 દાખલા ગણશો એમાંથી એક બે દાખલામાં ભૂલ પડશે. આ કોલમનો ગુણાકાર ખોટી જગ્યાએ બીજી કોલમ સાથે થઈ જશે. એટલે બને તો એક સ્કેલ જેવું રાખવાનું. એ સ્કેલમાં આપણે જેને ગુણાકારની જરૂર નથી તો ત્યાં રાખી દેવાનું. એટલે શું થાય કે તમને ગુણાકારમાં મળે નહીં. અથવા એવું લાગે તો બે આંકડા બે હાથ છે જે ફિંગર આપણી આંગળીઓ એ બે ટોટલ પર રાખો બરાબર છે. તો એમાંથી શું થાય કે તમને ભૂલ પડવાના ચાન્સીસ રહે નહીં. હવે એ સિક્વન્સમાં આગળ વધવાનું એટલે તમારે એકેય ગુણાકાર અથવા એકેય જે ટોટલ કરશો એમાં ભૂલ પડશે નહીં. બધાના ટોટલ મળી જાય એટલે સિક્વન્સમાં જ ગોઠવવાનું. 740 ના છેદમાં 679 629 ના છેદમાં 571 બરાબર છે. પછી શું કરવાનું તો કે ભાગાકાર કરી ગુણ્યા 100 કરીને બરાબર. પછી શું કરવાનું તો કે એનો ભાગાકાર કરીને ગુણ્યા 100 કરશો એટલે 110.61 જવાબ મળશે. લાસ્ટ યર નો પાસે નો જવાબ 110.16 મળશે અને ફિશરનો જવાબ 110.38 મળશે. હવે મેં તમને આની પહેલા પણ વાત કરી કે તમારે તમારા જવાબ ચેક કરવા હોય તો કઈ રીતે ચેક થઈ જાય. બોર્ડમાં તો મેં તમને આન્સર આપ્યા નહીં હોય પણ તમે જોઈ શકો છો કે જો આનો જવાબ 110.61 છે એના પછીનો જવાબ 110.16 અને આનો જવાબ 110.38 છે. એટલે કે જો 61 અને 16 ની વચ્ચે કે આંકડો આવે તો કે 38 આવી શકે. તો ફિશરનો જવાબ હંમેશા લાસ્ટ યર અને પાસેની વચ્ચે જ હશે. એકાદ જ એવો દાખલો છે કે એમાં વચ્ચે જવાબ આવતો નથી. બાકી મોસ્ટલી જવાબ કેવો આવશે તો કે બંનેની વચ્ચે જ આવતો હશે બરાબર છે. એટલે કે એ તમને ખરાઈ થઈ ગઈ કે લાસ્ટ યર અને પાસેની વચ્ચે આવે છે. પછી બીજું તમે જુઓ તો બેના અહીંયા 110 આવ્યો તો અહીંયા કઈ 300 કે 400 જવાબ આવ્યો નથી બરાબર. જ્યારે દાખલામાં આવો ખોટો જવાબ આવે તો એકનો જવાબ 110 આવતો અને બીજાનો જવાબ બહુ આગો એટલે કે દૂરનો જવાબ આવતો એટલે કે 300 350 કે એવા મળતો તો સમજી લેવાનું કે આપણી આગલી કોલમમાં ભૂલ છે. તો પછી તમારે કોલમમાં જઈ અને ગુણાકાર અને સરવાળો જે છે ફરીથી એક વખત રિપીટ જોઈ લેવાનો રહેશે બરાબર છે. બાકી ફિશરના જવાબ છે આ બંનેની વચ્ચે આવતો હોય તો તમે એમ માની શકો કે આપણો જવાબ સાચો છે. જો 5 માર્કનો દાખલો છે ટોટલમાં અથવા ગુણાકારમાં ભૂલ થશે તો 2 કે 3 જ માર્ક મળશે ને આ કેવું છે તો કે સ્કોરિંગ છે. આમાંથી પૂરેમાંથી 5 માર્ક 5 માર્કમાંથી 5 માર્ક 100% આવી જ શકે એવું છે. ખાલી ભૂલ ના પડે એનું ખાસ ધ્યાન રાખવાનું છે બરાબર. એટલે લાસ્ટ યર પાસે ને ફિશરનું પહેલા તમને આ ચાર કોલમ છે કઈ રીતે બનાવી એ ક્લિયર હોવું જોઈએ. બીજી વસ્તુ એ છે કે સૂત્ર યાદ રહેવા જોઈએ બરાબર છે. સૂત્ર
સૂત્ર યાદ રહેશે નહીં તો કોલમમાં ભૂલ પડશે અને જવાબ એ ખોટા આવશે. ગુણ્યા 100 કરવાના એ પણ ખાસ યાદ રાખવાનું કારણ કે ટકાવારી ફેરફાર દર્શાવતું માપ છે એટલે આટલી બધી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવાનું. હજી જેમ જેમ આપણે આગળ ઉદાહરણ ભણશું સમજશું એમ આપણે વધુ ક્લિયરિટી આને સમજી શકશું. બરાબર છે. આજે આપણે આટલું રાખીએ. લાસ્ટ યર પાસ અને ફીસર જો આ રીતે એક દાખલો છે ને તમે ઘરે આ રકમ નોટબુકમાં એક ખાલી લખજો અને મોઢે ગણવાની પ્રયત્ન કરજો. બરાબર છે. તમારી રીતે એક દાખલો તમે લાસ્ટ યર પાસે ફીસરનો સાદો કઈ રીતે ગણો છો એમાં કઈ કઈ તમને મુશ્કેલીઓ આવે છે એ તમે તમારી રીતે અનુભવ કરજો. બરાબર. પછી એમાં કઈ પ્રશ્ન થાતો તો આપણે ઝૂમ સેશનમાં એના વિશે ચર્ચા કરશું અને એને સોલ્વ કરશું. બરાબર. તમારે એક વખત જાતે જ દાખલા ગણવાના ચાલુ કરવા પડશે એટલે ક્યાં ક્યાં ભૂલ પડે છે એના વિશેની તમને ખ્યાલ મળે. બરાબર. અહીંયા બોર્ડ ઉપર દાખલો થતો હોય તો એ તો તમે જોઈને ગણી નાખશો એમાં કઈ પ્રોબ્લેમ થશે નહીં. તો જ્યારે પોતે દાખલો ગણો છો ત્યારે કઈ કઈ મુશ્કેલીઓ આવે છે એના માટે તમારે એક વખત મોઢે દાખલો ગણવો જ પડશે. એટલે કે તમે મોઢે એક વખત દાખલો ગણજો જ્યાં ભૂલ પડતી હોય આપણે એનું સોલ્યુશન કરશું. બરાબર. અને જે બીજા દાખલા છે એ હું તમને હોમવર્કમાં આપીશ. બાકી ખાસ 5 માર્કના દાખલા છે એમાં ભૂલ ના પડે એવું ખાસ ધ્યાન રાખજો અને સારામાંથી આપણે માર્ક મેળવવાના છે. 12માનો મોસ્ટ આઈએમપી લાસ્ટ યર પાસે ને ફીસરમાં ફીસરનો સૂચકાંક મોસ્ટ આઈએમપી છે. વધુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજશું. આ સાદા એક છે ને દાખલો હતો એ સાદો હતો. બરાબર. એમાં બે બીજી રીત આવશે. એમાં ભાવ અને જથ્થાની જગ્યાએ અહીંયા ખર્ચ આપી દીધો હશે તો ત્યારે કઈ રીતે દાખલો કરવો, અહીંયા એકમમાં ચેન્જીસ હશે ત્યારે કઈ રીતે દાખલો કરવો, એવી બે જુદી જુદી રીત છે. એટલે એમાં થોડોક નાનો ચેન્જીસ છે. સૂત્ર અને કોલમ તો બધી સેમ છે પણ તમારે રકમ થોડીક બનાવવી પડશે. એવા દાખલાઓ આવશે એ આપણે આવશે એમ જોતા જશું અને એ આપણે સોલ્વ કરતા જશું પણ બેઝિક તમારો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. આજે આપણે આટલું રાખીએ. નેક્સ્ટ આપણે આવતા લેક્ચરમાં ચર્ચા કરશું. ઓકે, થેન્ક યુ. આભાર. આપનો દિવસ ખૂબ જ સારો જાય. શુભેચ્છા.